હવે જોઈશું આપણે સ્વાધ્યાય 14.1 નો પહેલો દાખલો આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો। પહેલી રકમ છે આપણી 12x અને 36। તો 12x અને 36 માં સામાન્ય અવયવ આપણે પ્રાપ્ત કરવાના છે। તો લખીશું આપણે 12x બરાબર 12 ના અવયવ આવશે 4 તારી 12। અહીં લખીશું આપણે 12 ના અવયવ આવશે 4 તારી 12। 4 ના અવયવ થશે 2 દુ 4 અને 36 છે। 36 ના અવયવ આવશે 12 તારી 36। 12 ના અવયવ આવશે 4 તારી 12। 4 ના અવયવ આવશે 2 દુ 4। આમ 12 ના અવયવ લખીશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3। 36 ના અવયવ લખીશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। તો 12x ના અવયવ લખીશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા x અને 36 ના અવયવ લખીશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। તો અહીંયા જે સામાન્ય શું છે તો 2 સામાન્ય છે, પછી 2 સામાન્ય છે, પછી 3 સામાન્ય છે। x 12x માં છે પણ 36 માં નથી અને આમ 3 પણ અહીંયા વધારાના છે જે 12 માં નથી। તો સામાન્ય અવયવ કઈ લખીશું આપણે सामान्य अवयव बराबर 2 गुणिया 2 गुणिया 3 बराबर 2 दू 4 4 तारी 12। आम 12x અને 36 ના સામાન્ય અવયવ આવ્યા 12। હવે જોઈશું આપણે રકમ નંબર 2 2y बराबर 2 गुणिया y 22y बराबर 22 ના અવયવ થશે 11 દુ 22 એટલે 2 ગુણ્યા 11 ગુણ્યા y। તો અહીંયા સામાન્ય શું છે 2 સામાન્ય છે અને y સામાન્ય છે। તો લખીશું આપણે सामान्य अवयव बराबर 2 गुणिया y बराबर 2y। आम 2y અને 22y નો સામાન્ય અવયવ થશે 2y। હવે જોઈશું આપણે રકમ નંબર 3 14pq बराबर 14 ના અવયવ થશે 2 સતા 14 એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q અને 28 p નો વર્ગ q નો વર્ગ 28 આવશે 14 દુ 28 અને 14 આવશે 2 સતા 14 એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા 2 2 સતા 14 14 દુ 28 ગુણ્યા p નો વર્ગ એટલે p ગુણ્યા q નો વર્ગ એટલે q ગુણ્યા q। તો સામાન્ય શું થશે 2 છે 7 છે p પણ સામાન્ય છે અને q પણ સામાન્ય છે। તો લખીશું આપણે સામાન્ય અવયવ બરાબર 2 गुणिया 7 गुणिया p गुणिया q बराबर 2 सता 14 pq। आम 14 pq અને 28 p નો વર્ગ q નો વર્ગ નો સામાન્ય અવયવ થશે 14 pq। હવે જોઈશું આપણે રકમ નંબર 4 2x बराबर 2 गुणिया x 3x નો વર્ગ બરાબર 3 ગુણ્યા x ગુણ્યા x 4 बराबर 2 दू 4।
તો અહીંયા સામાન્ય શું નીકળશે? 2 પહેલા પદમાં છે પણ બીજા પદમાં નથી, બરાબર? અને x પહેલા પદમાં છે, બીજા પદમાં છે પણ છેલ્લા પદમાં નથી. તો આ દરેકનો સામાન્ય નીકળશે 1, કારણ કે 3 પદ જોડે 1 ગુણાયેલો હોય છે. એટલે લખીશું આપણે સામાન્ય અવયવ બરાબર 1. હવે જોઈએ આપણે રકમ નંબર 5. 6abc બરાબર 6 ના અવયવ થશે 2 તારી 6 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. 24ab નો વર્ગ બરાબર 24, એટલે 6 ચોક 24, એટલે 4 ના અવયવ થશે 2 દુ 4 અને 6 ચોક 24, એટલે 6 ના અવયવ થશે 2 તારી 6 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. પછી આવશે 12a નો વર્ગ b, 4 તારી 12, એટલે 2 દુ 4 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b. તો સામાન્ય શું છે? 2 છે, પછી 3 છે, પછી a છે, પછી b છે અને c નથી. તો લખીશું આપણે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b બરાબર 3 દુ 6ab. આમ 6abc 24ab નો વર્ગ 12a નો વર્ગ b એનો સામાન્ય અવયવ થશે 6ab. હવે જોઈશું આપણે રકમ નંબર 6. 16x ની 3 ઘાત એના અવયવ થશે ચોકે ચોકે 16, એટલે 4 ના અવયવ થશે 2 દુ 4 ગુણ્યા 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ગુણ્યા x નો વર્ગ, એટલે x ગુણ્યા x. પછી છે ઓછા 4x નો વર્ગ બરાબર ઓછા કૌંસમાં 4 ના અવયવ થશે 2 દુ 4 ગુણ્યા x ગુણ્યા x. પછી 32x છે, 32 એટલે 16 દુ 32, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ગુણ્યા x. સામાન્ય જોઈશું આપણે 2, 2 અને 2, પછી 2 છે, 2, 2, પછી 2 નથી, 2 ઉપર છે પણ છેલ્લે 2 અને વચ્ચે 2 નથી, બરાબર? 2 ને 2 જ છે. હવે x અને x, તો લખીશું આપણે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા x. તો આવશે 2 દુ 4 એટલે 4x. આમ 16x ની 3 ઘાત ઓછા 4x નો વર્ગ 32x એનો સામાન્ય અવયવ આવ્યો 4x. હવે જોઈશું આપણે રકમ નંબર 7. 10 pq બરાબર 2 પંચા 10 ગુણ્યા p ગુણ્યા q. 20 qr બરાબર 2 પંચા 10, 10 દુ 20 ગુણ્યા q ગુણ્યા r. 30 rp બરાબર 2 પંચા 10 ગુણ્યા 3, 10 તારી 30 ગુણ્યા rp. એ સામાન્ય છે 2, 2 અને 2, 5, 5, 5. પછી p q અને r, પછી કોઈ સામાન્ય દેખાતું નથી. તો સામાન્ય અવયવ બરાબર 2
2 ગુણ્યા 5 બરાબર 2 પંચા 10. આમ 10 PQ 20 QR 30 RP નો સામાન્ય થશે 10. હવે જોઈશું આપણે રકમ નંબર 8. 3x નો વર્ગ y ની 3 ઘાત બરાબર 3 ગુણ્યા x નો વર્ગ એટલે x ગુણ્યા y ની 3 ઘાત એટલે y ગુણ્યા y. 10x ની 3 ઘાત y નો વર્ગ બરાબર 2 પંચા 10 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y. 6x નો વર્ગ y નો વર્ગ z બરાબર 2 તારી 6 ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ એટલે y ગુણ્યા z. એ સામાન્ય શું હશે? એ સામાન્યમાં x પછી y ને y. તો લખીશું આપણે સામાન્ય અવયવ બરાબર x ગુણ્યા y ગુણ્યા y બરાબર જવાબ આવશે આપણો x નો વર્ગ y નો વર્ગ. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 2. આપેલી પદાવલીઓના અવયવ મેળવો. પહેલી રકમ છે 7x ઓછા 42. તો લખીશું આપણે બરાબર 7x ઓછા 42 બરાબર 7 ના અવયવ આવશે 1 7 7 ગુણ્યા x ઓછા 42 ના અવયવ આવશે 6 7 42. 6 ના અવયવ આવશે 3 દુ 6. આમ 42 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7 બરાબર 1 તો હશે જ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. આ પહેલું પદ છે અને આ બીજું પદ છે. બંને પદમાં સરખું શું છે? તો પહેલા પદમાં 7 અને બીજા પદમાં પણ 7 છે. પહેલા પદમાં 1 અને બીજા પદમાં પણ 1 છે એટલે 1 અને 7 એ સરખા છે બરાબર 1 અને 7 બહાર આવતા રહેશે એટલે 1 ગુણ્યા 7 કૌંસમાં 7 અને 1 બહાર આવતા રહ્યા તો કેટલા વધ્યા? x વધ્યા. તો x ઓછા અહીંયા પણ 7 અને 1 બહાર આવતા રહ્યા તો કેટલા વધ્યા? 2 ગુણ્યા 3 બરાબર 7 એકુ 7 કૌંસમાં x ઓછા 2 તારી 6. તો આપણો જવાબ આવ્યો 7 કૌંસમાં x ઓછા 6. તો એને આપણે કૌંસ કરી દઈશું 7 કૌંસમાં x ઓછા 6. હવે જોઈશું આપણે રકમ બીજી 6p ઓછા 12q બરાબર 6p ઓછા 12q બરાબર 6 ના અવયવ આવશે. લખીશું આપણે 6 ના અવયવ 2 તારી 6. તો 1 તો ગુણાશે એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા p ઓછા આપણે 12 ના અવયવ લખીશું આપણે 6 દુ 12. 6 ના અવયવ આવશે 2 તારી 6. આમ 12 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. તો લખીશું આપણે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા q. આમ અહીંયા આપણને 2 પદ મળ્યા. બંને પદમાં શું સરખું છે? 1 સરખો છે, 2 સરખા છે અને 3 સરખા છે બરાબર. તો બહાર કાઢી લેશું આપણે
बराबर 1 गुणिया 2 गुणिया 3 કૌંસની અંદર અહીંયા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 બહાર આવતા રહે તો કેટલા વધ્યા p ઓછા અહીંયા પણ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 બહાર કરતા તો કેટલા વધ્યા 2 ગુણ્યા q એટલે 2 ગુણ્યા q બરાબર 2 તારી 6 કૌંસમાં p ઓછા 2q બરાબર તો આ આપણો જવાબ આવી ગયો 6 કૌંસમાં p ઓછા 2q હવે જોઈશું આપણે રકમ 3 7a નો વર્ગ વત્તા 14a બરાબર 7a નો વર્ગ વત્તા 14a તો 7 નો અવયવ આવશે 1 7 7 ગુણ્યા a નો વર્ગ એટલે a ગુણ્યા a વત્તા 14 નો અવયવ આવશે 7 દુ 14 એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા a તો અહીંયા આ પહેલું પદ છે અને આ બીજું પદ છે તો બંને પદમાં સરખું શું છે 1 1 છે 7 7 a બરાબર તો જે સરખું છે તે બહાર કાઢી લઈએ 1 ગુણ્યા 7 ગુણ્યા a એ સરખું છે તો કૌંસમાં શું રહેશે અહીંથી 1 ગુણ્યા 7 ગુણ્યા a બહાર આવતું રહ્યું તો કેટલા વધ્યા અંદર a વત્તા તો અહીંયા પણ 1 ગુણ્યા 7 ગુણ્યા a બહાર આવતા રહે તો કેટલા વધ્યા 2 તો લખીશું આપણે 2 બરાબર 7 એકા 7 ગુણ્યા a એ લખાશે 7a કૌંસમાં a વત્તા 2 એટલે 7a કૌંસમાં a વત્તા 2 એ આપણો જવાબ છે હવે જોઈશું આપણે રકમ 4 ઓછા 16z વત્તા 20z ની 3 ઘાત બરાબર ઓછા 16z વત્તા 20z ની 3 ઘાત તો 16 ના આપણે અવયવ લખીશું ચોકે ચોકે 16 4 ના અવયવ આવશે 2 દુ 4 4 ના અવયવ આવશે 2 દુ 4 અને અહીંયા આપણે 20 ના અવયવ લખીશું 4 પંચા 20 4 ના અવયવ આવશે 2 દુ 4 તો 16 ના અવયવ કયા કયા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 20 ના અવયવ કયા કયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર ઓછા અહીં કૌંસમાં લખીશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા z વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા z અહીંયા આપણને બે પદ જોવા મળે છે આ પહેલું પદ અને આ બીજું પદ તો અહીંયા સરખું શું છે બે સરખા છે પછી પાછા બે આવ્યા પછી અહીંયા 5 છે અહીંયા 2 છે પણ અહીંયા 2 છે નહીં હવે સીધા z બરાબર બરાબર શું સરખું છે 2 ગુણ્યા 2 ગુણ્યા z કૌંસમાં 2 ગુણ્યા 2 ગુણ્યા z બહાર આવતા રહ્યા તો કૌંસમાં શું રહ્યું ઓછા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 રહ્યા વત્તા અહીં કેટલા વધ્યા 5 ગુણ્યા z ગુણ્યા z z ગુણ્યા z બરાબર 2 દુ 4 4 ગુણ્યા z એટલે 4 z કૌંસમાં ઓછા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 વત્તા 5 z ગુણ્યા z એટલે z નો
वर्ग। तो आपणो जवाब आव्यो 4z कौंसमां -4 वत्ता 5z नो वर्ग। हवे जोईशुं आपणे रकम 5 बराबर 20l नो वर्ग m वत्ता 30al m। अहीं आपणे 20 ना अवयव पाडीशुं 2 दान 20, 10 ना अवयव आवशे 2 पंचा 10 અને 30 ના અવયવ પાડીશું આપણે 3 દાન 30 અને 10 ના અવયવ આવશે 2 पंचा 10। તો 20 ના અવયવ આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને 30 ના અવયવ આવ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર લખીશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 5 गुणिया l गुणिया m वत्ता 3 गुणिया 2 गुणिया 5 गुणिया a गुणिया l गुणिया m। तो अहीं आपने आ पहलू पद छे अने आ बीजू पद छे। बंने पद में सरखा कोण छे तो अहींया 2 छे, अहींया पण 2 छे, पछी अहींया 5 छे, अहींया पण 5 छे, l छे, l छे, m छे अने m छे। तो जे લીટી કરી છે એ પદને બહાર કાઢીશું તો અહીં શું કોણ આવશે બહાર 2 ગુણ્યા 5 ગુણ્યા l ગુણ્યા m। તો કૌંસમાં કોણ રહેશે 2 ગુણ્યા 5 ગુણ્યા l ગુણ્યા m બહાર આવતા રહ્યા તો કોણ રહ્યું 2 ગુણ્યા l 2 ગુણ્યા l વત્તા અહીંયા કોણ અંદર રહેશે 3 ગુણ્યા a ગુણ્યા બરાબર l અને m તો બહાર આવતા રહ્યા 3 ગુણ્યા a બરાબર 5 દુ 10 l m કૌંસમાં 2l વત્તા 3a। तो जवाब શું આવ્યો આપણો 10l m કૌંસમાં 2l વત્તા 3a। હવે જોઈશું આપણે રકમ નંબર 6 5x નો વર્ગ y ઓછા 15xy નો વર્ગ બરાબર 5x નો વર્ગ y ઓછા 15xy નો વર્ગ બરાબર 5 ના અવયવ પડશે 1 5 5 એટલે 1 ગુણ્યા 5 ગુણ્યા x નો વર્ગ એટલે x ગુણ્યા x ગુણ્યા y ઓછા 15 ના અવયવ પડશે 5 તરી 15 એટલે 1 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ એટલે y ગુણ્યા y। અહીંયા આપણને બે પદ જોવા મળે છે બંને પદની અંદર 1 સામાન્ય છે પછી 5 સામાન્ય છે પછી x સામાન્ય છે અને એક y સામાન્ય છે બરાબર આપણે જે સરખા પદ છે ને બહાર લખીશું એટલે 1 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા y કૌંસમાં આપણે 1 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા y બહાર લખીશું તો અંદર કોણ રહેશે અહીંયા x રહેશે x ઓછા અહીંયા રહેશે 3 ગુણ્યા y એટલે 3y રહેશે બરાબર 5 5 एका 5 x y કૌંસમાં x ઓછા 3y। આમ જવાબ આપણો આવ્યો 5xy કૌંસમાં x ઓછા 3y।
હવે જોઈશું આપણે રકમ નંબર 7 બરાબર 10a નો વર્ગ ઓછા 15b નો વર્ગ વત્તા 20c નો વર્ગ બરાબર 10 નો વર્ગ એટલે 5 દુ 10 એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા a નો વર્ગ એટલે a ગુણ્યા a ઓછા 15b નો વર્ગ 15 એટલે 3 પચા 15 3 ગુણ્યા 5 ગુણ્યા b ગુણ્યા b વત્તા 20c નો વર્ગ 20 એટલે 4 પંચા 20 એટલે 2 દુ 4 4 પંચા 20 ગુણ્યા c ગુણ્યા c અહીંયા આપણને 3 પદ જોવા મળે છે 3 પદમાં સામાન્ય હોય તેવું પદ જોઈશું તો 5 5 અને 5 બરાબર અહીંયા 2 છે એ છેલ્લા પદમાં પણ 2 છે પણ વચ્ચેના પદમાં 2 નથી બરાબર જે સામાન્ય હતું તેને બહાર લખીશું તો અહીં લખીશું આપણે 5 કૌંસમાં 5 બહાર આવતા રહ્યા કેટલા વધ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ઓછા 3 ગુણ્યા b ગુણ્યા b વત્તા 2 ગુણ્યા c ગુણ્યા c બરાબર 5 કૌંસમાં 2 ગુણ્યા a એટલે a નો વર્ગ ઓછા 3 ગુણ્યા b એટલે b નો વર્ગ વત્તા 2 દુ 4 c ગુણ્યા c એટલે c નો વર્ગ આમ આપણો જવાબ આવ્યો 5 કૌંસમાં 2a નો વર્ગ ઓછા 3b નો વર્ગ વત્તા 4c નો વર્ગ હવે જોઈશું આપણે રકમ નંબર 8 બરાબર ઓછા 4a નો વર્ગ વત્તા 4ab બરાબર ઓછા 4a નો વર્ગ વત્તા 4ab ઓછા 4ca બરાબર અહીં આપણે જોઈ શકીશું કે 3 પદની અંદર 4 આપણને સામાન્ય દેખાય છે બરાબર તો આપણે એવું લખીશું ઓછા 4 ગુણ્યા a ગુણ્યા a વત્તા 4 ગુણ્યા a ગુણ્યા b ઓછા 4 ગુણ્યા c ગુણ્યા a બરાબર તો અહીંયા 3 પદમાં આપણને શું સામાન્ય દેખાય છે તો 4 4 4 બીજું છે a તો આપણે શું કરીશું 4a બહાર કાઢ લેશું તો કૌંસમાં શું રહેશે અહીંયાથી 4a બહાર આવતા રહ્યા તો શું રહ્યા ઓછા a વત્તા 4a બહાર આવતા રહ્યા તો વધ્યા b વત્તા b ઓછા 4a બહાર ગયા તો રહ્યા c એટલે ઓછા c તો જવાબ શું આવ્યો આપણો 4a કૌંસમાં ઓછા a વત્તા b ઓછા c હવે જોઈશું આપણે રકમ નંબર 9 બરાબર x નો વર્ગ y z વત્તા x y નો વર્ગ z વત્તા x y z નો વર્ગ બરાબર x નો વર્ગ એટલે x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z વત્તા x ગુણ્યા y નો વર્ગ એટલે y ગુણ્યા y ગુણ્યા z વત્તા x ગુણ્યા
y ગુણ્યા z નો વર્ગ એટલે z ગુણ્યા z। તો એ ત્રણ પદ છે, આ ત્રણ પદની અંદર આપણને સામાન્ય શું મળે છે? તો x x x, પછી y y y, પછી z z z। તો આપણને સામાન્ય શું મળ્યા? પહેલા પદમાં આયા x y z। તો x y z બહાર આવતા રહે તો શું વધ્યું આગળ? x વધ્યો વત્તા x y z બહાર ગયા તો શું વધ્યા? y વધ્યા વત્તા x y z બહાર આવ્યા તો શું વધ્યા? z વધ્યા। તો જવાબ શું આવ્યો આપણો? x y z કૌંસમાં x વત્તા y વત્તા z। હવે જોઈશું આપણે રકમ નંબર 10 બરાબર ax નો વર્ગ y વત્તા bx y નો વર્ગ વત્તા cxy z બરાબર a ગુણ્યા x નો વર્ગ એટલે x ગુણ્યા x ગુણ્યા y વત્તા b ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y વત્તા c ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z બરાબર અહીંયા આપણને ત્રણ પદ જોવા મળે છે। આ ત્રણ પદમાં x કોમન છે, x છે અને x છે, પછી y છે y છે y છે। તો આપણે x y બહાર લઈ લઈશું x y તો કૌંસમાં કોણ રહેશે? a ગુણ્યા x એટલે ax વત્તા b ગુણ્યા y એટલે by વત્તા c ગુણ્યા z એટલે cz। તો આમ જવાબ શું આવ્યો આપણો? xy કૌંસમાં ax વત્તા by વત્તા cz। હવે જોઈશું આપણે દાખલા નંબર 3 અવયવ મેળવો। પહેલી રકમ છે આપણી x નો વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y બરાબર x નો વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y। અહીંયા આપણે પદોની ગોઠવણી કરેલી છે બરાબર। જ્યારે પણ આવું લાંબી પદાવલી હોય તો આપણે શું કરવું પડશે? એને પદોની આપણે ગોઠવણી કરવી પડશે, પરંતુ અહીંયા પદોની ગોઠવણી કરેલી છે તો શું કરીશું આપણે? બરાબર અહીંયા પહેલા બે પદ છે અને છેલ્લા બે પદ છે। તો પહેલા બંને પદમાં સામાન્ય શું છે? અહીંયા આપણને x દેખાય છે તો x બહાર કાઢીશું તો કૌંસમાં શું રહેશે? અહીંયા x નો વર્ગ છે, બે x હતા એમાંથી એક x બહાર આવતો રહ્યો તો કેટલા રહે અંદર? એક x રહ્યો વત્તા અહીંયા x છે, x બહાર આવતો રહ્યો તો ફક્ત શું રહ્યું? y તો y વત્તા અહીંયા બંનેમાં સામાન્ય શું છે? 8 છે તો 8 લખીશું તો કૌંસમાં શું રહેશે? x વત્તા y એટલે કે 8 બહાર આવતો રહ્યો તો અહીં રહ્યા x વત્તા અહીંયાથી 8 બહાર આવ્યો તો રહ્યું y બરાબર। હવે આપણને મળ્યા બે પદ તો બંને પદની અંદર સામાન્ય શું છે? તો x વત્તા y તો એ લખીશું આપણે x વત્તા y તો બીજા કૌંસમાં અહીંથી x વત્તા y બહાર આવ્યો તો અહીંયા રહ્યા x વત્તા આપણે x વત્તા y બહાર આવ્યો તો અહીં રહ્યા 8 તો વત્તા 8 તો આપણો જવાબ આવ્યો x વત્તા y બીજા કૌંસમાં x વત્તા 8। હવે જોઈશું આપણે બીજી રકમ 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2 બરાબર 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2 બરાબર 15xy ઓછા 6x
तो 15 ना अवयव थशे 5 तरी 15 गुणिया x गुणिया y ओछा 6x ना अवयव थशे 3 दू 6 गुणिया x वत्ता 5y ओछा 2 बराबर। अहींया सामान्य शुं निकळशे 3 3 x x એટલે સામાન્ય નીકળ્યું 3x તો કૌંસમાં અહીંયા 5y તો લખીશું આપણે 5y ઓછા 3x બહાર આવ્યા તો રહ્યા 2 વત્તા અહીંયા 5y ઓછા 2 માંથી સામાન્ય શું નીકળશે 1 નીકળશે બંને જોડે 1 તો ગુણાયેલો જ હશે તો 1 નીકળ્યો તો કૌંસમાં શું રહ્યું 5y ઓછા 2 बराबर। હવે શું સામાન્ય નીકળ્યું 5y ઓછા 2 સામાન્ય નીકળ્યા તો લખીશું આપણે 5y ઓછા 2 તો કૌંસમાં શું બાકી રહ્યું 3x વત્તા 1 તો આપણો જવાબ શું આવ્યો 5y ઓછા 2 બીજા કૌંસમાં 3x વત્તા 1। હવે જોઈશું આપણે રકમ નંબર 3 ax વત્તા bx ઓછા ay ઓછા by बराबर लखीशुं आपणे ax वत्ता bx ओछा ay ओछा by तो अहींया पहेलुं पद अने आ बीजुं पद जोईशुं तो पहेला पदमां सामान्य शुं निकळशे x निकळशे तो x ने अहींया मूकी दीधो तो कौंसमां शुं रह्युं अहींया a रह्यो वत्ता अहींया b ओछा हवे अहींया आपणे ओछा बहार काढीशुं तो बने में सामान्य शुं निकळशे y એટલે ઓછા y સામાન્ય નીકળ્યો તો કૌંસમાં શું રહેશે અહીંયા રહેશે a ઓછા બહાર ગયા એટલે ઓછા ઓછા વત્તા બીજું કોણ બાકી રહ્યું b બરાબર। હવે સામાન્ય શું નીકળશે a વત્તા b એટલે a વત્તા b બીજા કૌંસમાં અહીંયા રહેશે x ઓછા y बराबर है। तो जवाब शू आव्यो आपणो a वत्ता b बीजा कौंसमां x ओछा y। हवे जोईशुं आपणे रकम नंबर 4 बराबर 15 pq वत्ता 15 वत्ता 9q वत्ता 25p बराबर। અહીં આપણે પદોનો ગોઠવવા પડશે બરાબર છે એની આગળના દાખલામાં પદોનો ગોઠવવા પડ્યા નતા પરંતુ આપણે આ દાખલામાં પદને આપણે ગોઠવવા પડશે તો શું લખીશું આપણે 15 pq વત્તા 25p વત્તા 9q प्लस 15 बराबर 15 pq वत्ता 25 pq आ બંનેમાંથી સામાન્ય શું નીકળશે તો 15 ના અવયવ થશે 5 તરી 15 અને 25 ના અવયવ થશે 5 5 25 એટલે 5 કોમન આવશે તો સામાન્ય નીકળશે એટલે 5 અહીંયા p છે અહીંયા પણ p છે એટલે p સામાન્ય નીકળશે કૌંસમાં 5 તરી 15 5 બહાર આવતા રહ્યા તો અહીં કેટલા વધશે 3 વધશે તો લખીશું આપણે 3q વત્તા 5 5 25 5 બહાર આવતા રહ્યા તો કેટલા વધે આગળ 5 વધશે એટલે 5 લખીશું વત્તા 3 તરી 9 અને 3 50 15 તો કોણ બહાર આવશે 3 સામાન્ય નીકળશે 3 લખીશું કૌંસમાં 3 તરી 9 3 રહ્યા એટલે 3q वत्ता 3 50 15 3 बार आव्या तो 5 बाकी रह्या बराबर। हवे सामान्य शुं निकळशे कौंसमां 3q वत्ता 5 बीजा कौंसमां 5p वत्ता 3। हवे जोईशुं आपणे रकम नंबर 5 बराबर z - 7 वत्ता
7xy ઓછા xyz બરાબર અહીંયા આપણે પદોની ગોઠવણી કરીશું તો z ઓછા xyz ઓછા 7 વત્તા 7xy આ પહેલું પદ છે અને આ બીજું પદ છે બરાબર પહેલા પદમાંથી z સામાન્ય કાઢીશું આપણે કૌંસમાં અહીંયાથી z સામાન્ય નીકળી ગયો તો કેટલા વધશે આગળ 1 રહેશે તો જેની જગ્યાએ લખીશું આપણે 1 ઓછા z સામાન્ય નીકળી ગયો તો કેટલા બાકી રહ્યા xy તો 1 ઓછા xy ઓછા અહીંયાથી સામાન્ય નીકળશે 7 ઓછા 7 બહાર આવ્યા અને 7 સામાન્ય નીકળ્યો કેટલા રહેશે 1 રહેશે 1 ઓછા વત્તા ઓછા રહેશે આગળ 7xy માંથી 7 સામાન્ય નીકળ્યો તો કેટલા રહેશે xy એટલે xy બરાબર આ બંને પદમાં સામાન્ય શું છે તો 1 ઓછા xy તો બીજા પદમાં લખાશે z ઓછા 7